હેલો આવ્યો લાય. હેલો હલો, સાંભળો. હા બોલ. તમે ચા નાસ્તો કર્યો? હા કર્યો ને. થોડું થોડું જમ્યા ને? વચ્ચે વચ્ચે જમો છો ને? હા જમું છું ને. અને જો થાક લાગે ને તો ચિંતા ના કરતા, તમે સાંજે આવો ને પછી મસ્ત પગ બગ દબાઈ આપીશ તમને. હો અલા કાકા આટલો બધો પ્રેમ? ગિલિન્ડર છે તને ખબર નથી? એ આંબાડ. હા બોલો ને જાન. એ જાન મને તું ગમે તેટલી ચાંપલુસી કરે ને, હું ઘઉં સાફ કરવા બેસવાનો નથી. છો જ વાયડા. છે ને. તું ઘઉંનું કરાવે છે પછી શરીર દુખેલા મારું. કોઈ લેવલમાં હાથે નથી આવતા. પણ નહીં આવું કે આવું ડફોડ છું મેં તને એવું પૂછવા માંગુ છું. શું? કે આ વાત સાચી છે કે તારો ભાઈ મહેશ કાલાજામ જયારે જન્મ્યો તો હા. તો બધી દાયણોએ હડતાલ પાડી હતી કે આ અમારા હાથે શું થઈ રહ્યું છે. દાયણને સમજ નથી પડતી કે આ કઈ ટાઈપની નસલ આવી રહી છે. કશું એવું નથી થયું. હવે લાઈફમાં ઘણી બધી વસ્તુ આપણને સમજ ના પડે. ઓકે, હા એ તો સાચી જ વાત છે. લગનની રાત્રે તારો ઘૂંઘટ ઉઠાયો તો એવું જ લાગ્યું કે ટેન્કર પરથી કવર ઉઠાયું હોય. બહુ સારું. હવે ચાલો. અને સાંભળો, જતા જતા હું બધા લિસનરને એવું કહેવા માંગીશ કે એક વસ્તુનું ધ્યાન રાખજો ઉનાળામાં, કે આઈસ્ક્રીમ સાથે અથાણું ખાશો ને તો તાવ ચડશે. એટલે આઈસ્ક્રીમ સાથે અથાણું કોણ ખાય? મેં ખાધું તું ને, મને તાવ ચડી ગયેલો. પણ તારા જેવું આ બધા ના કરે. આ તો કીધું ખાલી, આવે ચેતવી દીધા. હા ભાઈ ચાલ હવે.